નમસ્કાર ખેડૂત મિત્રો, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગણપત યુનિવર્સિટી મહેસાણાની યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। મારું નામ બારલ રોશની છે। હું કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં વિષય નિષ્ણાત બાગાયત તરીકે ફરજ બજાવું છું। હવે આજે આપણે વાત કરીશું કે જામફળના પાકમાં કઈ બહારની માવજત લેવાથી આપણે ઉત્પાદનમાં વધારો ખેડૂત મિત્રોને મળી શકે છે। તો વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોવા જઈએ તો જામફળનો પાક છે બારે માસ લેવો ફાયદાકારક નથી, કારણ કે જામફળના પાકમાં આપણે બારે માસ ઉત્પાદન લઈએ તો ઉત્પાદનનો ખર્ચ, ખેતી ખર્ચ આપણે વધી જતો હોય છે। બીજું વધુમાં કે ફળો છે નાના અને ઓછી મીઠાશવાળા વળતા હોવાથી આપણે બજાર ભાવ પણ સારો મળતો નથી, અને છોડને પોતાની દેહધાર્મિક ક્રિયામાંથી આખા વર્ષ દરમિયાન આરામ ન મળે તો છોડનો વિકાસ પણ અટકી જતો હોય છે। તો આમ ખેડૂત મિત્રોએ 3 બહારને બદલે જો એક જ બહારની માવજત એટલે કે મૃગ બહારની માવજત જો જામફળના પાકમાં લેવામાં આવે તો જામફળનું છે આપણે ઉત્પાદન, ગુણવત્તા અને બજાર ભાવ ત્રણેય વસ્તુ આપણે સારી રીતે મળી શકે છે। હવે હું તમને જણાવું કે મૃગ બહાર એટલે શું છે। તો જામફળમાં જે મૃગ બહાર લેવામાં આવે છે તો મૃગ બહારમાં છે ચોમાસાના પ્રથમ વરસાદ પછી એટલે કે જુલાઈથી ઓગસ્ટ દરમિયાન એના ફૂલો આવવાનું ચાલુ થતું હોય છે, અને જે આ ફૂલો આવે છે તેના ફળો આપણે નવેમ્બરથી ફેબ્રુઆરી માસમાં એટલે કે શિયાળાના ટાઈમમાં મળે છે। હવે આ જામફળના ફળો જે શિયાળાના ટાઈમમાં મળતા હોય તો એનો રોગ જીવાતનો પ્રશ્ન એમાં ઓછો હોય છે અને ઉત્પાદન પણ સારું મળતું હોય છે। બીજું કે ફળો મીઠાશવાળા અને સારી ક્વોલિટીના હોવાથી એનો બજાર ભાવ પણ બજારમાં આપણે સારો મળતો હોય છે। અને આપણે જે મૃગ બહારની માવજત લેવામાં આવે છે તો એમાં ઉનાળાના ટાઈમમાં ઝાડને પિયત આપવાનું બંધ કરવામાં આવે છે, તો પિયત ખર્ચ પણ ખેડૂતોને બચી જતો હોય છે। આમ અન્ય બહારની સરખામણીમાં મૃગ બહાર છે એ આર્થિક દ્રષ્ટિએ ફાયદાકારક હોવાથી ખેડૂતોને આપણે ગુજરાતમાં મૃગ બહારની ભલામણ કરવામાં આવતી હોય છે। હવે હું તમને એ જણાવું કે મૃગ બહારની માવજત લેવા માટે ઝાડને કઈ પ્રકારની માવજત આપવી પડે। તો જે મૃગ બહારના ફળો છે આપણે નવેમ્બરથી ફેબ્રુઆરી મહિના દરમિયાન આવશે, તો આ ફેબ્રુઆરી મહિના પછી આપણે ફળ ઉતારવાનું બંધ કરી દઈએ, પછી ફેબ્રુઆરીથી મે માસના બીજા અઠવાડિયા સુધી આપણે ઝાડને પિયત આપવાનું બંધ કરી દેવાનું છે। તો કોઈ પણ ઝાડને જો તમે પિયત આપવાનું બંધ કરો એટલે ઝાડના જે પાન હોય એ પીળા પડી ને સુકાય અને ખરી પડતા હોય છે। હવે જે ખેડૂત મિત્રોને છે રેતાળ, ગોરાળું કે બેસર જમીન છે તો એમાં છે એ જલ્દીથી પાન પીળા પડી અને ખરી પડતા હોય છે, પણ જે મધ્યમ કાળી જમીન છે કે જેની ભેજ સંગ્રહ શક્તિ વધારે સારી હોય તો એમાં જનરલી પાન પીળા પડીને ખરતા નથી। તો આવી પરિસ્થિતિમાં આપણે શું કરવાનું છે, જામફળની વાડી છે એમાં તમારે ખામડામાં આછી એવી ગોદ કરી દેવાની। ગોદ કરશો તો ઓટોમેટિક તંતુમૂળ તૂટી જશે અને પાન પીળા પડી અને ખરી પડે છે। હવે જ્યારે આપણી જામફળીની વાડીમાં મોટા ભાગના પાન આપણે પીળા પડી અને ખરી પડે ત્યારે મે માસના ત્રીજા અઠવાડિયાથી આપણે ખામણા દીઠ 50 કિલો છાણિયું ખાતર આપવાનું અને જે ભલામણ પ્રમાણેનું ખાતર હોય એ આપવાનું આપણે ચાલુ કરવાનું। ખાતર આપી અને પછી આપણે પ્રથમ 3 પિયત છે તમારે હળવા આપવાના છે, ટૂંકા ગાળે આપવાના, અને બાકીના પિયતો છે આપણે તમારી જમીનની પ્રત પ્રમાણે ભારે પિયત આપવાનું ચાલુ કરવાનું। જ્યારે ખેડૂત મિત્રો પિયત આપવાનું ચાલુ કરશે એટલે 20 દિવસની અંદર એના ફૂલ આવવાનું ચાલુ થઈ જશે અને પુષ્કળ ફૂલો આવશે। મૃગ બહારમાં ખાસ ધ્યાન રાખવાનું એ છે કે પાણી ક્યારે અને કેટલા સમય માટે બંધ કરવું એ ખૂબ જ અગત્યનું છે। જો ઓછા સમય માટે આપણે પિયત બંધ કરવામાં આવે તો ઝાડનો પૂરો વિકાસ થતો નથી અને આપણે ફૂલો સારા મળે નહીં, અને જો વધારે પડતા સમય માટે પાણીને બંધ કરી દેવામાં આવે તો ઝાડની જે ડાળીઓ છે ઉનાળામાં સુકાઈ જાય છે અને બીજા વર્ષે ડાળીઓ એની ફાટી જતી હોય છે। તો આવી પરિસ્થિતિમાં ખેડૂતોએ પોતાની જમીનની પ્રત પ્રમાણે 1-2 પોતાના જાત અનુભવ લઈ અને પછી જ પિયતનો ગાળો નક્કી કરવો। જો આ પ્રમાણે આપણે મૃગ બહારની માવજત લેવામાં આવે તો જામફળના પાકમાં ઉત્પાદન અને બજાર ભાવ બંને આપણે સારા લઈ શકીએ છીએ। વધારે માહિતી આપણે માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગણપત યુનિવર્સિટી મહેસાણાનો સંપર્ક કરી શકો છો। આભાર।